18 જાન્યુઆરી 2024ના રોજ હરણી લેક ઝોન ખાતે બોલ્ટ પલટી ખાઈ જતા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા। આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્ય અને દેશને હચમચાવી નાખ્યું હતું। રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ હરણી લેક ઝોન ખાતે આવી ગયા હતા। આ દુર્ઘટના કદાચ જાડી ચામડીના અધિકારીઓ તો ભૂલી શકે છે, પરંતુ જે પરિવારે પોતાના માસૂમ બાળકો ગુમાવ્યા છે, પરિવાર કેવી રીતે ભૂલી શકે છે? પાનીગેટના શિંદે પરિવારે પોતાની દીકરી આ દુર્ઘટનામાં ગુમાવી હતી। તે દીકરી તેઓને રોજ યાદ આવે છે, જેથી તેઓએ પોતાના હાથ પર રોશનીનું ટેટુ દોરાવ્યું છે, જેથી તેઓ રોજ અનુભવી શકે કે રોશની હંમેશા તેમની સાથે છે। વડોદરા શહેરમાં 18 જાન્યુઆરી 2024ના રોજ એક કરુણ ઘટના સર્જાઈ હતી। હરણી લેક ઝોન ખાતે ખાનગી શાળાના બાળકો અને શિક્ષકો સાથેની બોલ્ટ પલટી ખાઈ જતા 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા હતા। આ દુર્ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો। દુર્ઘટનામાં ચૂંટણી પહેલા 20 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ જેવી ચૂંટણી પૂર્ણ થઈ કે તરત જ ટપોટપ તમામ આરોપીઓને જામીન પણ મુક્ત કરી દેવામાં આવ્યા। પાલિકાના જવાબદાર અધિકારીઓ તથા શહેરના વાઘોડિયા રોડ સ્થિત સનરાઈઝ સ્કૂલના જવાબદાર સંચાલક આચાર્યનો આબાદ બચાવ થાય તે રીતે આખી ગોઠવણ રાજકીય અને મોટા માથાઓ દ્વારા કરી દેવામાં આવી। હવે હરણી બોટ કાંડ કેસ નબળો પડી જાય તે રીતે રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરી દેવામાં આવ્યા છે। હરણી બોટ કાંડના આરોપીઓ બિંદાસ ફરી રહ્યા છે। વડોદરાના લોકો પણ આ નાના ભૂલકાઓના મૃત્યુ તથા તેમના પરિવાર પર જે અસહ્ય દુઃખ આવી પડ્યું હતું તે વિસરી ગયા છે, પરંતુ માતા પિતા પોતાના વહાલસુયા બાળકોને કેવી રીતે ભૂલી શકે? ત્યારે વડોદરા શહેરના પાનીગેટ વિસ્તારમાં રહેતા પંકજ શિંદે અને તેમના પત્નીએ આ માનવ સર્જિત હરણી બોટ કાંડની દુર્ઘટનામાં પોતાની માસૂમ દીકરી ગુમાવી હતી। તે કેવી રીતે તેઓ ભૂલી શકે, જેથી તે દીકરી હંમેશા પોતાની સાથે રહે તેવી યાદ સાથે તેનું ચિત્ર પોતાની હાથ પર બનાવ્યું છે। ગરીબ વર્ગના પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી। પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે શાળા દ્વારા બાળકોને પિકનિક માટે લઈ ગયા હતા, પરંતુ શાળાની બેદરકારીના લીધે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોત થયા છે। આ ઘટના બની ત્યારે તમામ પદાધિકારીઓ અને રાજકીય નેતાઓ ઘરે આવતા હતા, હમદર્દી બતાવતા હતા, પરંતુ આજે આ ઘટનાને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં પણ પરિવારોને ન્યાય નથી મળ્યો। હવે કોઈ નેતા કે અધિકારી દેખાતા નથી કે ન્યાય આપવા માટે આગળ પણ નથી આવી રહ્યા। માતા પિતા પર શું વીતી છે તેની પણ જવાબદાર સ્કૂલ અને રાજકીય નેતાઓને તો કાંઈ પડી જ નથી। જો આ ઘટનામાં કોઈ નેતાના બાળકનું મૃત્યુ થયું હોત તો અત્યાર સુધી તો આરોપીઓ પર કડક કાર્યવાહી થઈ ગઈ હોત, પરંતુ મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ન્યાય કોણ આપે? વડોદરાના જે વકીલોએ ભેગા મળી આ ઘટનામાં આરોપીઓ તરફથી એક પણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત કરી હતી, તેવા કાયદાના રખેવાળ જ આરોપીઓને બચાવવા દોડી ગયા અને માનવતાની સાથે સાથે નૈતિકતા પણ નેવે મૂકી દીધી। આ બાળકોને ન્યાય નથી મળ્યો। પાણીગેટ વિસ્તારમાં રહેતા પંકજ શિંદે અને તેઓની પત્નીએ પોતાની દીકરીનું ટેટુ દોરાવ્યું છે, જેથી તેઓની દીકરી હંમેશા તેમની સાથે યાદોમાં જીવંત રહે। માતા અને પિતા પોતાના બાળકોને કેવી રીતે ભૂલી શકે? આ દુર્ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેઓને ન્યાય નથી મળ્યો। પરિવારે તો તંત્ર અને ન્યાયતંત્ર પર વિશ્વાસ જ નથી રહ્યો। એક કહેવત છે કે સમર્થ કો નહીં દોષ ગુસાઈ। આજના યુગમાં સમર્થ વ્યક્તિને કોઈ દોષ લાગુ નથી પડતો। પાનીગેટ વિસ્તારનો આ પરિવાર રોજ કમાઈને ગુજરાન ચલાવે છે, હજુ પણ બાળક ગુમાવ્યું છે તેવો તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો। તેઓ રોજ આશા રાખે છે અને રાહ જુએ છે કે હમણાં એમનું બાળક શાળાએથી ઘરે આવશે અને ઘરમાં રમશે। રોશનીની યાદો તો વિસરાય જ નથી, તે માટે પોતાના હાથ પર દીકરીની છબી અને તેના નામનું ટેટુ કરાવ્યું છે। તેઓની વેદના સાથે પોતાની દીકરી પ્રત્યેનો અનહદ પ્રેમ વ્યક્ત કરતા જણાવે છે કે અમે જ્યારે પણ ક્યાં પણ જઈએ છીએ ત્યારે અમારી દીકરી અમારી સાથે હોય છે।
તે માટે દીકરીની છબીનું ટેટુ અમારા હાથ પર બનાવ્યું છે. તેઓના આંખમાં પોતાની દીકરી ગુમાવવાની વેદના છે. આંસુ તો સુકાયા જ નથી. નમ આંખો સાથે તંત્ર સામે, જવાબદારો સામે એક આક્રોશ છે. તેઓ જણાવે છે કે ભલે રાજકીય તંત્ર, પૈસા અને વખતથી જવાબદારો બચી જશે, પરંતુ કુદરત પર અમને ભરોસો છે કે એક ન્યાય જરૂર કરશે. એ દોષિતોને કુદરત જરૂર સજા આપશે. આજે માતા પિતા પોતાની દીકરીના વિરહમાં રડી રહ્યા છે અને અંતરાત્મા કકડી રહ્યો છે, ત્યારે કુદરત પણ આ જોઈ રહી છે અને એક દિવસ દોષિતોને પણ સજા જરૂર મળશે. એના બેદરકારીને લીધે અમારી હસતી ખાતી ફરતી અમારા જોડે જઈ જાય, અમે ત્યાં જ અમારા જોડે રહેતેલી છોકરી અમે ગુમાવી છે. અમે બહાર જાય તો મારી રોશની મારા જોડે રહે, અમે ખાવા જાય તો મારી રોશની મારા જોડે હોય, અમે ગામડે જાય કંઈ બી જાય તો મારી રોશની મારા જોડે હોય. આજે 5 મહિનાથી મારી રોશની મારા જોડે નહીં હોય. એમના કારણે મારી જીવતી છોકરી તો મેં ગુમાવી છું, પણ અમારા દિલની તસલ્લી માટે અમે બેને પણ મારા હસબન્ડને મને હાથ પર મારી રોશનીનું ટેટુ કર્યું છે. એટલે જ કે અમે કંઈ પણ જાય તો મારી રોશની મારા સાથે હોય, અમારો દિલનું તસલ્લી હોય. એ તો અમને ખબર છે કે મારી રોશની હવે અમારા જોડે પાછી નહીં આવે, પણ એ લોકોના કારણે મારી છોકરી ગુમાવી નાખી છે, આખા 12 બાળકો ગુમાવી નાખ્યા છે. પણ અમે જાય તો અમારા સાથે રહે, અમે મરી તો અમારા સાથે મારી છોકરીને લઈને મરે. બસ એટલે જ લીધે મારા રોશનીનો અમે ટેટુ પાડીએ છે. અમે કઈ જાય તો એકલા નહીં, અમારી રોશની અમારી જોડે રહે, એટલે જ એમનું ટેટુ અને એમનું નામ અમારા હસબન્ડને હું દોર્યું છે. તંત્રના બેદરકારીને લીધે આખી 12 વર્ષની છોકરી અને આખા 12 બાળકો અમે લોકોને ગુમાવ્યા છે. એ ફક્ત ને ફક્ત સ્કૂલનો કોર્પોરેશનનો બેદરકારીને લીધે થયું છે. મારી એટલી જ માંગણી છે કે તમે જે મેન કોર્પોરેશનવાળા અને સ્કૂલવાળા છે એમને તમે સજા કરો, કારણ સ્કૂલવાળા લઈ નહીં જાત એવી જગ્યા જ્યાં કશું સુવિધા નહીં, કશું પ્રોટેક્શન નહીં, તો મારા છોકરી અને બધા બાળકો જોડે આવું બધું ઘટના નહીં થતી. એ લોકોને બધું બનાવ્યું, પણ એ લોકોને કશું પ્રોટેક્શન માટે સુવિધા મૂકી નથી. એ તમે જાણ નહીં કરી. જ્યારે એ હાદસો થયો ત્યારે બધું જાંચ કરીને તમે લોકો બંધ કરો છો, પણ હાદસા થયા પહેલાં તમે જઈને જોતા, તમે ઓપનિંગ કરવા માટે જાઓ ત્યારે તમે જોતા હોય કે એ બધું શું છે શું નહીં. પૈસા કમાવા માટે તો નાવડી મૂકી છે, પણ નાવડીમાં બેસાડવા માટે તમે પ્રોટેક્શનના સાધનો મૂક્યા છે એ તમે ત્યારે નહીં જોયું, પણ જ્યારે એ હાદસા થયું ત્યારે બધું જોયું. નાવડી આવી હતી કે જ્યારે પાણીમાંથી કાઢી તો એને પાટ બધો છૂટી પડ્યા. તો આવા નાવડીમાં બેસાડવાની ગલતી કોની? તો સ્કૂલવાળાની. તમે કોને મારા છોકરા હતા, તમે તમારા કઈને છોકરાને લઈ જાત તો તમારી પહેલી રિસ્પોન્સિબિલિટી કે તમે તમારા છોકરાને હાંચવો. તમે આવી જગ્યાએ કેમ બેસાડી તમારા છોકરાઓને કે જે નાવડી હારી નહીં હોય, એમને પ્રોટેક્શનની કંઈ સુવિધા નહીં આપી, અને પહેલાંને કે અમારું રોજનું કામ છે. એ તો કહે એનું શું છે, પણ તમે કોને મારા છોકરા હતા તો તમે એમના કહેવાથી તમારા છોકરાને બેસાડ્યું કેમ? તમારા જવાબદારીની નામની કશું ચીજ છે તમારા અંદર? તમારા જવાબદારીને નામની કશું ચીજ હોય તો તમે આમ તેમ છોકરાને પ્રોટેક્શન વગર બેસાડતા નહીં. મેં 7 વાગે એમના પપ્પા જોડે મારી હરતી ફરતી છોકરી મોકલી, અને જાણ તો કરી જ નથી. અમને એવું થયું છે 5 વાગે લેવા જાય સ્કૂલે તો સ્કૂલમાં મીડિયા દ્વારા અમે ખબર પડે છે કે આવું ઘટના થઈ છે. અમે ગોત્રીના સ્વિમિંગ પુલનું કહીને ગયા તો બોટનું તો ખ્યાલ જ નથી કે બોટિંગમાં ગયા. તો મને તો યાદ જ નહીં કે મેં હરનું નામ જ નહીં, ગોત્રીમાં છે હરેના હરીની, તો પછી હરની કઈ ગયા છે એ સ્કૂલ? તો પછી મેં એમને પપ્પાને ફોન કર્યું, તમે લેવા ગયા છે તો શું થયું? કે એક્સિડન્ટ થયું છે. તો પણ નહીં, છતાં પણ નહીં, ખોટું બોલે એ લોકો કે એક્સિડન્ટ થયું. જ્યારે મોટા દવાખાના 6 વાગે મને રોશનીને જોયું
કે કેવી રીતે મારા આંખમાંથી ધ્રુસ ના જાય કે મેં હરતી ફરતી છોકરી મારી મોકલી અને આવી પડી છે લાશ જેવી. કેટલી ઉઠાડી, રોશની ઉઠ 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 કરીને, પણ મારા રોશનીને કશું જવાબ નહીં આપ્યો. મેં જો છોકરી મોકલી હતી આવી સ્કૂલવાળાને બેતર કરીને મને લાશ આપી છે, તો આ સ્કૂલવાળાને સામે એક્શન લો, એમને જેલમાં નાખો તો મારા છોકરીને શાંતિ મળશે. એમને જ નિષ્કાળજીના લીધે મારી છોકરીની લાશ મેં જોઈ છે. હવે જિંદગીમાં મને એ લોકોને લાશ, મેં આખી જિંદગી કોઈની લાશ નહીં જોઈ, અને એમના લીધે મને મારી છોકરીની લાશ જોવા પડી છે. તો એ લોકોને તો આવી સજા કરો તો એની રોક આપે, એમને ખબર પડે કે છોકરા ગરીબ માટે એમનો છોકરો એમની સંપત્તિ હોય છે. તમારા જેવું નહીં પૈસાના પાછળ અમે લોકો ભાગે છે. અમારી સંપત્તિ, અમારા દીકરા હોય દીકરી હોય એ અમારું સંપત્તિ, અમારો પરિવાર અમારી સંપત્તિ હોય છે. અને તમે લોકો અમારા જોડે અમારી સંપત્તિ લઈ લો તો અમે કેવી રીતે જીવવાનું? તમારા જેવા અમે પૈસાના પાછળ ભાગવાવાળા નથી. તો તમારા ભાઈનો એક જ માંગણી છે, તમે જેવી રીતે મારી રોશનીને લઈ ગયા હતા, જેવી રીતે બાળકોનું લઈ ગયા હતા, એવી પાછી લાવો. નહીં લાવતા હોય તો તમારા હેવાનિયત છે અને ઇન્સાનિયત હોય તો તમે પોતે જેલમાં જઈને, હું હોય તો પોતે મારાથી ગુનો થયો હોય ને જેલમાં જઈને બેસાડું. તમે સ્કૂલ ખોલીને બેસી ગયા, તમારા હું માનસિયત છે, તમે કહો બધાનો ભવિષ્ય છે, તો મારી છોકરી હું રમવા માટે મોકલતી હતી. મારી છોકરીને ભવિષ્ય નહીં હોય. અમે ગરીબ 200 રૂપિયા કમાવીને ઇંગ્લિશ મીડિયમ ભણવાનું સપના જોઈએ. હા માટે જોઈએ, પૈસા માટે નહીં જોતા, ભવિષ્ય માટે જ જોઈએ. તે તમારા નકશા કદમ પર ચાલે કે ચલો દીકરીને ભણાવે છે, ઇન્ડિપેન્ડન્સ બનાવે છે, એના પગ પર ઊભા રહીને યુવા પેઢીને ભણાવો. યુવા પેઢી દેશ માટે, દેશનું ભવિષ્ય હોય છે. તમે યુવા પેઢીને લઈને પાણીમાં ડૂબાઈને મારી નાખો છો. હું દેશનું ભવિષ્ય તમે એ કરો છો, કશું કરતા નથી. ગરીબ માટે, તમારા માટે પૈસા મહત્વનું છે, ગરીબ મહત્વનું નથી. ગરીબ મહત્વનું હોય તો તમે આ 6 મહિનામાં કશું ગરીબ માટે એક્શન લેતા. સ્કૂલવાળા કહીને ગયા મારા 12 બાળકો માટે એને હું એક્શન લીધી, હું એનું કર્યું. બાળકો માટે કશું જ કર્યું નહીં. કોર્પોરેશનવાળાને આવા તલાવ બનાવવાની પરમિશન આપી, સુવિધાનું કશું જઈને દેખરેખ કરી કે હું સુવિધા રાખી છે, એ લોકોને લોકઝોનવાળાને કશું કરી નથી. તો તમે ખાલી પૈસાનું મતલબ હતું ને, બીજા કંઈ નહીં. ગરીબ માણસોનો તમે લોકો ઇસ્તેમાલ કરો છો, વાપર કરો છો. આવું કરતા નહીં. તમે જનતા તમારા માટે એટલું બધું એ કરે છે, તમે સત્તા પર લાવવા માટે એ વોટ કરે છે, અને આ જ જનતાને તમે લોકો ફસાવો છો. આ જ જનતા પાસેથી તમે પૈસા લો છો, અને એ જ જનતાનું ભવિષ્ય અને એ જ જનતાનું પરિવાર તમે બરબાદ કરી નાખો છો. આવું કહું તંત્ર છે ને આવું કહું તમારે સરકાર છે. મારી એટલી જ માંગણી છે, તમે સ્કૂલ પર એક્શન લો ને કોર્પોરેશનવાળા પર એક્શન લો, જેના કારણે અમે આવી જિંદગી જીવી રહ્યા છે ને. છોકરી વગર 12 વર્ષની છોકરી મારી લઈ લીધી છે. તમે લોકોને હું બધાને સ્કૂલમાં જતા જોઉં ને તો મને શું થાય છે મને ખબર છે. આ તમારામાં ભળે તો તમને ખબર પડશે. આ રાજનીતિમાં જે છે એમના કોઈ પણ છોકરાઓ હોય, એમને ખાલી એક્સિડન્ટ થયો, હું તો મોતનું નહીં કહેતી, ખાલી એક્સિડન્ટ થયું ને તો આજે બધામાં હડતળ મચી જત. કેમ? તો એ રાજનીતિવાળાનો, પોલિટિક્સનું છોકરો છે. અને ગરીબનું છોકરુંનું શું? કશું નથી. કારણ એ ગરીબનું છે. ગરીબના શું છે? ગરીબના તો ટૂંકા હાથ હોય છે. તમારા પૈસા માટે તમારા લાંબા હાથ હોય છે. એટલે ને ગરીબના છોકરા છે એટલે 6 મહિના લાગી દીધા ન્યાય આપવા માટે. એક્શન તો લીધું નહીં સ્કૂલવાળા ઉપર, પણ કશું કરતા છે નહીં. અને અમારા દિલની તસલ્લી માટે જેને પકડે છે એને પણ જમાનત પર છોડી દઉં છું. તો આવું ગરીબ જોડે તમે રમકડા જેવું રમો છો. ગરીબ તમારા માટે રમકડા છે. તમારા છોકરાઓના સાથે આવું થતું તો તમે લોકો બેસી રહેતા? તો તમે આખી અમારી સંપત્તિ છે, અમારા છોકરાઓને તમે એ લઈ લીધી છે, તો તમને કશું પેટનું પાણી તો હલતું નથી.